નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભારે વિરોધ બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરના ભાવમાં વધારાની રાહત આપી છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ટર્મ 1ની તારીખો જાહેર કરવામાં આવી છે। डेरा चच्चा सैदान पूर्व मैनेजर रणजीत सिंह हत्या केसમાં ગુમરીત અને રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી કોલિન પોવેલનું કોરોના વાયરસના રોગને લગતી ગૂંચવણને કારણે 84 વર્ષની ઉંમરે નિધન થયું છે। તો હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારે વિરોધને કારણે આખિરકાર સરકારને નમતું લેવું પડ્યું છે, જે ખેડૂતોને ખાતરના ભાવમાં વધારાની રાહત આપી છે અને રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો બોજો પણ ખેડૂત પર નાખવાનો નિર્ણય પાછો ખેંચાયો છે। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે કંપનીઓના ખાતરના ભાવમાં વધારો પાછો ખેંચવા આદેશ પણ અપાયો છે। કેન્દ્રએ ભારત ખાતર પર અપાતી સબસિડી વધારી છે, જેથી ખેડૂતો પર વધારાનો બોજો પણ નહીં પડે। કેન્દ્ર સરકારે ખેડૂતોના હિત માટે એક મોટું પગલું ભર્યું છે। આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે વિશ્વમાં ખાતરનો ભાવ વધ્યા છે અને આપણે પણ ઘણા પ્રકારથી ખાતરોની આયાત કરવી પડશે। તો વધેલા ભાવથી ખેડૂતોને અસર ના થાય તે માટે સરકાર દ્વારા ખાતર પરની સબસિડી વધારવામાં આવશે અને તેમના ભાવમાં પણ વધારો નહીં થાય તે પણ નક્કી કર્યું છે। મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં પણ ખેડૂતોને સમાન દરેક ભાવમાં ખાતર આપવાનો નિર્ણય કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના લાભ માટે પણ યુરિયા, ડીએપી અને એસએસપી અને એનપીકે ખાતર પરની સબસિડીમાં વધારો પણ કરી આપ્યો છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન અને સેકન્ડરી દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ટર્મ 1ની તારીખો જાહેર કરવામાં આવી છે। બોર્ડે તાજેતરમાં 14 ઓક્ટોબર 2021ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં જાહેર કરવામાં આવી હતી કે બંને વર્ગો નવેમ્બર-ડિસેમ્બર 2021 દરમિયાન યોજાવાના છે। વિદ્યાર્થી માટે 18 ઓક્ટોબર 2021થી ટર્મ 1ની પરીક્ષાનું તારીખનું પરિપત્ર પણ ડાઉનલોડ કરી શકાશે। ધોરણ 10 અને 12ના સેમેસ્ટર 1 બોર્ડ પરીક્ષા પછી 90 મિનિટના સમયગાળાની ઉપદેશ પ્રકારની રહેશે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પણ પરીક્ષા માટે શાળા માટે માર્ગદર્શિકાની યાદી પણ તૈયાર કરી છે। કોવિડ-19ની પ્રોટોકોલને કારણે એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થી સાથે જ પરીક્ષા લેવામાં આવશે। डेरा चाचा અને ચોદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં ગુમરાત અને રામ રહીમને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। તો 19 વર્ષ બાદ સોમવારે રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો આપ્યો છે। તો પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે। ગુમરીત રામ રહીમે પણ આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત પણ ના કરી હતી। તો રામ રહીમ અને પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યા કેસમાં પણ સજા ભોગવી રહ્યો છે। તો ડેરા ચચ્ચા પણ હવે સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ કેસમાં પંચકુલાની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં પણ ત્રણેય દોષિતોને દલીલો પૂરી થઈ ગઈ છે। સજાની જાહેરાત પહેલા જ પંચકુલા શહેરની સુરક્ષાને જોતા જિલ્લા વહીવટીતંત્રએ સમગ્ર જિલ્લાના કલમ 144 લગાવી દીધી હતી। તો પંચકુલાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે પણ મોહિત હાંડા બહાર દ્વારા પાડવામાં આવેલા આદેશમાં જણાવ્યું છે કે રામ રહીમ સહિત દોષિતોને સજા આપવાની જાહેરાતને કારણે જિલ્લામાં જમાન માલનું નુકસાન થવાની પણ સંભાવનાને પગલે જિલ્લામાં કોઈપણ પ્રકારનો તણાવ અને ખલેલ ના પહોંચે, શાંતિ ભંગ ન થાય તેની રમખાણોને આશંકા જોતા કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી હતી। અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પલિનનું કોરોના વાયરસને રોગને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે। તો 84 વર્ષની વયે તેઓનું નિધન થયું છે। તો પોલેમના પરિવારે સોમવારે તેમના ફેસબુક પેજ પર મૃત્યુની જાહેરાત કરી હતી। પરિવારના નિવેદન અનુસાર પૂર્વ વિદેશ મંત્રી સંપૂર્ણ રસી આપવામાં આવી હતી। તો કોલિન પોવેલે પણ અમેરિકાના પ્રથમ શ્વેત અમેરિકી વિદેશ મંત્રી બન્યા હતા। તેમના નેતૃત્વ 20મી સદીના અંતમાં અને 21મી સદીના શરૂઆતમાં અનેક રિપબ્લિક વહીવટમાં અમેરિકન વિદેશી નીતિને આકાર આપવામાં મદદ કરી હતી। તો રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યુ. પણ બુશ હેઠળના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। 2001માં જાહેર તેમના યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ બનવામાં
પદ મળ્યા હતા અને આ બાદ સંભાળનાર અમેરિકન ઇતિહાસમાં પ્રથમ શ્વેત પણ વ્યક્તિ બન્યા હતા. તે સમયે અમેરિકા ઇતિહાસમાં સર્વોચ્ચ ક્રાંતિ અશ્વેત અમેરિકન અધિકારી પણ બન્યા હતા. તો તેઓએ ત્યારબાદ યુનાઇટેડ નેશન્સના આ હુમલાને મંજૂરી પણ આપી હતી. તે સમય પછીના વર્ષમાં પણ CIA પોતાના ઇન્સ્કા સ્ટડી અને ગ્રુપ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, તો જેમાં કહેવામાં આવ્યું છે કે સદામે એક દાયકા અગાઉ પણ દેશના સામૂહિક વિનાશના શસ્ત્રોનો નાશ પણ કર્યો હતો. દેશ અને વિદેશમાં તો ફિલ્મના શૂટિંગ થાય છે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે ક્યારે પણ અંતરિક્ષમાં ફિલ્મનું શૂટિંગ થયું હોય? હાલમાં જ ચેલેન્જ નામની ફિલ્મનું શૂટિંગ સ્પેસમાં થયું છે. તો જો આ વિશે વાત કરવામાં આવે તો એક અવકાશયાત્રી અને 2 રશિયન ફિલ્મ નિર્માતાઓને લઈ જતું સુએઝ અંતરિક્ષ કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી રવાના થયા બાદ 3.5 કલાક પછી ધરતી પર સુરક્ષિત લેન્ડ થયું છે. વાયુમંડળમાં પ્રવેશ કર્યા બાદ કેપ્સ્યુલ રવિવાર સાંજે 4:35 વાગ્યે તાઝિકિસ્તાન અને લેન્ડ પર થયું હતું ને ક્રૂ ફિલ્મનું શૂટિંગ માટે પણ 12 દિવસ અવકાશમાં પસાર કર્યા હતા. અવકાશમાં શૂટ થનારી આ પહેલી ફિલ્મ છે અને આ ફિલ્મનો થોડો ભાગ ISSમાં પણ શૂટ કરવામાં આવ્યો છે. તો રોકેટ આંતરરાષ્ટ્રીય સમય અંતર્ગત રવિવારે બપોરે 1:15 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રથી રવાના થયું હતું અને અવકાશયાત્રી યુએગે પણ ન્યુયોર્ક યુનિટના પેરેફિક્સ અને કિલમ માસ્ટેપ કેપ્સ્યુલ સારવાર પણ લીધી હતી. અભિનેત્રી પેરેસ હિલ્ડે પણ ફિલ્મ નિર્દેશક અને શિમ્પોકા ચેલેન્જ નામની ફિલ્મના ભાગોને શૂટ કરવા માટે 5 ઓક્ટોબરે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને 12 દિવસ ત્યાં રોકાયા પણ હતા. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. हैंडलूम अपनाएं, बुनकर को सहयोग पहुंचाएं. वस्त्र मंत्रालय, भारत सरकार. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતર, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. Style is now original, genuine, premium. Style is now India Handloom. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. દુનિયાભરમાં સમુદ્રમાં કુતૂહલ સર્જે તેવું એક ઘટના સર્જાઈ રહી છે. હવે 2000 કિલોના મહાકાય કહી શકાય તેવી સનફિશ માછલી જોવા મળી છે. તો જોમ્બો કહી શકાય તેવી માછલી જોઈ અને વૈજ્ઞાનિકો પણ નવાઈ પામી રહ્યા છે. તો સનફિશ માછલીનું વજન પણ અધધ કહી શકાય તેમ 2000 કિલોથી વધુ હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. તો ત્યારે સોશિયલ મીડિયામાં પણ આ માછલીના વિડીયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. સિવિલ યુનિવર્સિટીના ઓસ્ટ્રેલિયન મિનો અને બાયોલોજીક સ્ટેશનના જણાવ્યા મુજબ આ માછલી આફ્રિકાના ઉત્તર તટ પર 4 ઓક્ટોબરના રોજ જળમાં ફસાઈ હતી. સમુદ્રી જીવો વૈજ્ઞાનિક અને એન્ડ્રિક ઓસ્ટેટના કહેવા મુજબ આ માછલી વિશાળતા જોઈ અને તેનું વજન પણ 2 કિલો 1000 કરતાં વધારે હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સનફિશ માટે અલગ અલગ જહાજો પર 2 ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ માછલીની લંબાઈ પણ 10.5 ફૂટ અને પહોળાઈ 9.5 ફૂટ પણ જાણવા મળી રહી છે. આ મહાકાય માછલી જીવતી હોવાથી કોઈ પણ સમયે જહાજ પર દુર્ઘટના સર્જાઈ શકે તેવી શક્યતા હતી, જેથી ત્યાં
હાજર તમામ લોકોએ એક પણ સેકન્ડ બગાડ્યા વિના આ આગળની પ્રોસેસ કરી હતી ને જેમાં આ સનફિશના ડીએનએના નમૂના પણ લીધા હતા. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અચાનક જ વડાપ્રધાન મોદીની દિલ્હી સ્થિત મુલાકાત કરી હતી. તો આ મુલાકાત બાદ નીતિન પટેલ મોદી સાથે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને મુલાકાતમાં ફોટોગ્રાફમાં મોદી અને પટેલ બંનેના પ્રસન્ન મુખ પણ જોવા મળ્યા હતા. આ મુલાકાત બાદ તેવી ચર્ચા વહેતી થઈ છે કે નીતિન પટેલને નરેન્દ્ર મોદી સરકાર તરફથી કોઈ મહત્વની જવાબદારી આપી શકે છે. અગાઉ સરકારમાંથી રાજીનામું આપતી વખતે નીતિન પટેલે કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવશે તેવી પણ વાતો વહેતી થઈ હતી, પરંતુ તેવી કોઈ બાબત થઈ ન હતી. જોકે આ મુલાકાત બાદ એવી પણ વાત જાણવામાં આવી રહી છે કે નીતિન પટેલે કેન્દ્ર સરકારના મહત્વના વિભાગ કે કચેરીમાં હોદ્દો આપે તેવી શક્યતા છે. તો આ મુલાકાત બાદ પત્રકાર સાથે વાતચીત કરતા નીતિનભાઈએ જણાવ્યું છે કે તદ્દન ઔપચારિક મુલાકાત હતી. અઠવાડિયામાં પહેલા મેં વડાપ્રધાનનો સમય માંગ્યો હતો અને તેમણે મને મળવા પણ બોલાવ્યો છે. તો બંને 40 મિનિટ સુધી અલગ અલગ બાબતો પર ચર્ચા કરી અને ઘણી જૂની અને નવી વાતો અંગે પણ અમારી વચ્ચે ચર્ચા થઈ હતી તેઓએ નિવેદન પત્રકાર સમક્ષ આપ્યું છે. ઉત્તરાખંડમાં હાલ મેઘરાજા પોતાનું પ્રચંડ રૂપ વર્તાવી રહ્યા છે. ત્યારે ઉત્તરાખંડના વચ્ચે વરસાદી માહોલમાં ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતી સેંકડો પ્રવાસીઓ વચ્ચે અટવાઈ પડ્યા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. તો ઉત્તરાખંડમાં દિવસમાં ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા પણ અટકાવી દેવાઈ છે. ગુજરાતના સેંકડો યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલ અને આસપાસના વિસ્તારોમાં હાલ અટવાયા છે. તો મણિનગરનો એક પરિવાર નેતાલમાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટૂંકાવવાનો વખત આવ્યો છે. તેમાં જણાવ્યા મુજબ ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે 3000થી વધુ ગાડીઓ અટવાઈ દેવામાં આવી છે. જ્યારે રાજકોટના 108 લોકોનું એક ગ્રુપ પણ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે. તો ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈએ કહ્યું છે કે અમે ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ તરફ આવેલા નેતાલમાં ફસાયા છીએ અને અમારી એક જ યાત્રા હજુ સુધી થઈ છે. હાલ તેઓ તમામ સુરક્ષિત છે. કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ નથી અને તે લોકો સર્વે સલામત સ્થળે ઉત્તરાખંડ સરકાર દ્વારા તેઓને ખસેડી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ હતી, પરંતુ હવે કોઈ અચાનક કારણોસર તેમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. તો મુલાકાત રદ કરી છે અને સમાચાર પ્રાપ્ત થતા રાહુલ ગાંધી નવનિયુક્ત ગુજરાત પ્રભારી રઘુ શર્મા સાથે ઉત્તર ગુજરાતમાં બહુચરાજી કોંગ્રેસના સેવાદળની પરીક્ષણ શિબિરમાં પૂર્ણાહુતિ હાજર આપવા પણ આવ્યા હતા. પરંતુ આ પ્રવાસ કાર્યક્રમ રદ થયો હોવાનું પણ પક્ષના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના બેઠક બાદ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બની શકે તેવી શક્યતા પણ ચાલી રહી હતી. તો રાજ્યમાં પણ ચૂંટણી યોજાવાની છે, તો ત્યાં પ્રવૃત્તિ થશે પણ તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ સંદર્ભે જ રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગોઠવાયો હોવાનું પણ માનવા મળી રહ્યું છે. તો સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સલામતીને લગતા કેટલાક પ્રશ્નોને કારણે રાહુલ ગાંધીનો આ પ્રવાસ યોજાય તેવી શક્યતા રહી ન હતી. જોકે થોડા સમય બાદ રાહુલ ગાંધી ગુજરાત આવશે તેવી સૂત્રોમાંથી માહિતી પણ મળી રહી છે. હવે વાત કરીએ જામનગર શહેરની. તો જામનગર શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના ખૂબ જ તદ્દન તૂપસી આવે તેવી છે. જામનગર શહેરના સત્યનારાયણ રોડ પર બનેલી એક વિચિત્ર ઘટના કે એક્ટિવા મોટરસાયકલમાં પેટ્રોલ પૂરું થઈ જતા બે સગીર તેને સાઈડમાં મૂકવા જતા ત્યાં પસાર થતા એક્ટિવાના માલિકની નજર પડતા તેમના પર સ્થાનિક લોકોની મદદ વડે બંને ચોરને ઝડપી લીધા હતા. તો એલસીબીના હવાલે કર્યા બાદ તેની પૂછપરછ બંને સગીરો 3 એક્ટિવા ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર સવારના સમયે એક્ટિવા અને મોટરસાયકલ પર જઈ રહેલા બે સગીરનું પેટ્રોલ પૂરું થઈ જતા ગાડીને ખેંચી અને તેઓ રોડની સાઈડમાં લગાવતા હતા. ત્યારબાદ ત્યાંથી એક્ટિવાના માલિક જોઈ જતા બંનેને એક્ટિવા ચોરાયું હોવાનું જાણતા તેઓ તાત્કાલિક બંને સગીરને રોકી અને પૂછપરછ કરી હતી. માત્ર 12 જ વર્ષની ઉંમરના સગીર બંને મિત્રો છે અને ચાની હોટલમાં તેઓ કામ કરે છે. તેઓ એક્ટિવા ગાડી ફેરવવાનો શોખ હોય તો માત્ર એક્ટિવા ફેરવવા માટે ચોરી કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પેટ્રોલ હોય ત્યાં સુધી ગાડી ફેરવતા અને જ્યાં પેટ્રોલ પૂર્ણ થઈ જાય ત્યાં ગાડી મૂકી દેતા હતા, જે બાદ બીજી ગાડીની શોધમાં તેઓ લાગી જતા હતા. હાલ સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. हैंडलूम अपनाएं, बुनकर को सहयोग पहुंचाएं. वस्त्र मंत्रालय, भारत सरकार.
हम जब छोटे थे ना, हजारों कछुए आते थे इस बीच पर। हाँ, मैंने भी देखे हैं। क्या कर रहे हो बेटा? कछुओं के लिए जगह बना रही हूँ ताकि वो दोबारा वापस आ सके। मुझे भी तो देखने हैं कछुए। अगर कल को बदलना है तो पहले खुद को बदलना पड़ेगा। सर्फ एक्सेल में हमने भी की है एक शुरुआत खुद को बदलने की। सर्फ एक्सेल मैटिक लिक्विड 100% इको फ्रेंडली एक्टिव्स के साथ मुश्किल दाग निकाले और पर्यावरण का भी रखें ख्याल। વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર આગળના। હિંમતનગરમાંથી 10 દિવસ અગાઉ એમડી ડ્રગ્સ પકડવાના તાર રાજસ્થાનના ચંદોલી સુધી જોડાયેલા હોવાની સંભાવના જોવાઈ રહી છે। બહુચર્ચિત આર્યન ખાન કેસમાં એક આરોપી ચંદોલીનો હોવાનું પણ પોલીસને જાણવા મળતા ચંદોલી ગામના જમાઈ અને એમડી ડ્રગ્સના હિંમતનગરના ફરાર આરોપીને ઝડપી પાડવા ગંભીરતાથી તપાસ હાથ ધરી છે। સમગ્ર પ્રકારની ટૂંકમાં વિગત એવી છે કે એસજીમાં એક ગત તારીખ 8-10-21ના રોજ શનિવારે રાત્રે હિંમતનગરના પીપલોદની નજીક બાતમીના આધારે રૂપિયા 34.86 લાખના અને 348.60 ગ્રામ એમડી મેગ્રો ડ્રગ્સ લઈ અને નીકળેલા પેલર ઇરશાદ ખાન ચોયુબાન ખાન પઠાણને ઝડપી પાડતા તમામ એજન્સીઓ હરકતમાં પણ આવી ગઈ છે। સચિન મહેંદી કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે। તો હાલમાં સચિન બરોડા પોલીસની કસ્ટડીમાં છે, ત્યારે માસૂમને તરછોડ્યા બાદ સચિન સહિત તેનો પરિવાર પ્રેમિકા મહેંદી અને સચિનના પ્રેમ સંબંધને લઈ અને અજાણ હોવાનું રટણ પણ કરતો હતો, પરંતુ ધીરે ધીરે સમગ્ર વિગત બહાર પડી ગઈ છે અને મહેંદી પણ સચિનની પત્ની હાજરીમાં અમદાવાદમાં માર માર્યો હતો, જેમાં તેની પત્નીએ માર ખાતા બચાવ્યો હોવાનો પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આ પહેલા પણ સચિન દીક્ષિતે પરિવારની મહેંદી સાથે કોઈ બાબતે પરિચિત નહીં હોવાનું રટણ કરવામાં આવતું હતું, ત્યારે પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન દીક્ષિતની પત્ની આરાધનાએ સચિનનો ફોન ચેક કર્યો હતો। તે સમયે આરાધનાએ ફોન કર્યો અને ત્યારબાદ સચિન સાથે આ બાબતે વાત કરતા સચિને કહ્યું હતું કે હું હવે આ રસ્તે નહીં જાઉં। ત્યારબાદ તેઓ આ કહ્યા બાદ પોતાના શિવાંશ નામના પુત્રને સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગર પાસે મૂકી ગયો હતો અને પત્ની મહેંદીની વડોદરામાં જ સ્થિત ઘરમાં હત્યા કરી અને તેની લાશને કિચનમાં બેગમાં પેક કરીને ત્યાંથી તે રવાના થઈ ગયો હતો। પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો છે અને હવે સચિન હાલ પોલીસની હિરાસતમાં છે। કોરોના કાળ બાદ પ્રથમ વખત ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટીનું આયોજન થઈ રહ્યું છે। તો ગુજરાત સરકાર આયોજનને આખરી ઓપ આપી રહી છે। તો 20 અને 12 જાન્યુઆરી 2022 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ સમિટી યોજાવાની છે। વડાપ્રધાન મોદીએ ગુજરાત મુખ્યમંત્રી અને અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી અને વાઇબ્રન્ટ સમિટના આયોજન અંગે પણ માર્ગદર્શન આપ્યા બાદ અને સમિટના આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ ઉદ્યોગ ભવનના અધિકારીઓની બેઠક પૂર્ણ બોલાવવાના છે, જેમાં વાઇબ્રન્ટ સમિટી થીમ, પાર્ટનર કન્ટ્રી, વિવિધ દેશના મહાનુભાવોને આમંત્રણ આપવા સહિતની બાબતોને પણ આખરી ઓપ આપી દેવામાં આવશે। કોરોના મહામારીને કારણે આ વખતે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે મુખ્ય આયોજન ઉપરાંત વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ વ્યવસ્થા કરાય તેવી શક્યતા છે। હવે વાત કરીએ અમદાવાદ શહેરની। તો અમદાવાદ શહેર સ્થિત રાયપુર અને ખડિયા નજીક આવેલા એક વિસ્તારમાં સ્થાનિકોએ કોરોના વેક્સિન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને આખરે 10 દિવસ પહેલા મ્યુનિસિપલે લોકોને પ્રોત્સાહન આપવા માટે રસીની સાથે 1 લીટર તેલ આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ આ વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટરો પર એકાએક લોકોની ભીડ પણ જોવા મળી છે। તો આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે વેક્સિન લેવા આવેલા લોકોને તેલ આપવામાં આવ્યું છે અને તેલના ઉચ્ચ પાઉચ પણ કેટલાક લોકો દારૂના અડ્ડા ઉપર પણ વટાવીને દારૂ ખરીદ્યો હોવાનો પણ સંખ્યા દાખલા સામે આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેક્સિન લેવાની બાકી હોય તેવા લોકોને આકર્ષવા 1 લીટર તેલ આપવાની સ્કીમ શરૂ કરી હતી। તો 9મી ઓક્ટોબરથી શરૂ થયેલી આ સ્કીમને સોમવારે પૂરા 10 દિવસ થતા બાદ આ સમયગાળા દરમિયાન કુલ 61,000થી વધુ લીટર ખાદ્ય તેલનું વિતરણ પણ થયું છે, તો જેમાંથી 24,000 લોકો એવા હતા કે જેમણે માત્ર તેલ મેળવવા વેક્સિન લીધી હતી, જ્યારે બાકીના 37,000 લોકોએ વેક્સિનનો
બીજો ડોઝ સાથે તેલ આપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સોમવારે સાંજે 4:30 વાગ્યા સુધીમાં શહેરમાં 10 દિવસમાં 61,000થી વધુ લોકોએ વેક્સિન લીધા બાદ 1 લીટર ખાદ્ય તેલ આપવામાં પણ આવ્યું છે. તો એનજીઓના સહયોગથી મ્યુનિસિપલે તેલ વિતરણ સ્કીમ શરૂ કરી હતી, જેને લઈને લોકો તરફથી ખૂબ સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 15,000થી વધુ લોકોએ વેક્સિન લેતા તેલ પણ આપવામાં આવ્યું હતું, જેથી લોકો પ્રોત્સાહિત થઈ અને વેક્સિન લેવા પણ આવ્યા હતા. આ એક ઉમદી પહેલ હતી કે જેથી લોકો કોરોના મહામારીની સામે સુરક્ષા કવચ પ્રદાન કરી શકે અને મોટી સંખ્યામાં લોકો વેક્સિન પણ લઈ શકે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. સમાચાર માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.